અહીંયા દરેક પતંગની કિંમત સૌથી સસ્તી અને દરેક પતંગ હોલસેલના ભાવમાં તમને મળી રહેશે બકા. સૌથી સારામાં સારા ને સૌથી સસ્તા એ બધા પતંગો મને બતાવે એટલે ખબર પડે. બતાય બકા. આ બધા હોલસેલના જ ભાવમાં પડશે ને? 70 રૂપિયા કોડી. આ વ્હાઈટના 80 રૂપિયા. એટલે કોઈને વધારે લેવા હોય તો આમાં થોડો ભાવનો વધઘટ થાય ખરી. બતાવજે બકા. આ 90 રૂપિયા કોડી. એમાં અલગ અલગ કલરના પસંદ કરવા હોય તો આપો ખરી ને? આ 170 રૂપિયા. પેલા આ 100 રૂપિયા કોડી. અલગ અલગ ડિઝાઇનમાં. ₹140 રૂપિયા. આ મોટા 100 રૂપિયાના 5. આ 70 રૂપિયા. આ મેણિયાના છે પ્લાસ્ટિક મેણિયાના. અને આ છે બકા એ આ સામે મોટા પડ્યા છે પેલા છેલ્લા 150 રૂપિયા કોડી. અને પેલા મોટા બેટા આ કેટલા? 200 રૂપિયા કોડી. બતાવજો. પેલા મેણિયાના હતા કાગળના આ 200 રૂપિયા. હા. અને પેલા ઉપર છે એ બતાવજો બકા. એવામાં નીચે હશે ને? વાંધો નહીં. આ જો અહીંયા દરેક જાતના અલગ 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 પતંગો છે. દોરીઓ આના કેટલા? 300 રૂપિયાના 5. આમાં કોઈ વધારે લેવા હોય તો કોઈ ભાવ થાય ખરી. આમાં બીજી કઈ ડિઝાઇનો હશે બકા? મેણિયાના છે સામે મોટા એ બતાવજો બકા. તમે આવજો અંદર પકડજો. આ શું ભાવ બેટા? 400 રૂપિયાના 5. હા આમ બતાવજે. અને પેલો નીચે લાલ બતાવજે બકા. કલર નથી લાલ. આ જો આ 400 રૂપિયાના 5 પણ અહીંયા આવશે એટલે તમને હોલસેલના ભાવમાં મળી રહેશે. અને વધારે લેવાશે તો તમને થોડી ઓછી કિંમતમાં પણ આપી દેશે. આ 300 રૂપિયાના 5. આ મોટા પતંગ. આમાં દરેક જાતની અલગ અલગ વેરાયટીઓ છે. આ 200ના 5 નંગ. 200 રૂપિયાના 5 નંગ. આ પતંગ. આ 80 રૂપિયાની કોડી. તમારે ગમે ત્યારે જોઈએ તો આમ માણસા. આ શું ભાવ બકા? 300ના 5. આ જો 300ના 5. બધી દરેક અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ વેરાયટીમાં. આ ટેણીઓ પણ છે. અને દોરીમાં બકા સૌથી સારામાં સારી આ દોરીમાં જુઓ સુરતી માંજા સ્પેશિયાલિસ્ટ. હા હા. કેટલામાં? 1000 રૂપિયામાં. હા એવું છે હા. આ બધી એક જ છે કે બધી અલગ અલગ છે બકા? આ 1000 વાર 2500. એની કેટલી કિંમત? 550 અને પછી એનાથી બીજી 50 રૂપિયાની આવે. આ 50 અને આ
આ 200 આ કેટલા વાર 1000 વાર અને આ 2500 વાર. બકા આપણે દોરી ઘસાવી હોય તો અમદાવાદ જવું પડે એવું છે એમ. એટલે આ રેડીમેડ તમે લાવો પણ દોરીની જવાબદારી ખરી, ગેરંટી ખરી એવું. તમારે ગાઈસ લેવું હોય તો અહીંયા ગમે ત્યારે માણસા વિસનગર જતા રસ્તા ઉપર જ આ દુકાન એમની દર વર્ષે મહિના પહેલે એમનો આ પતંગનો ને એનો હોલસેલના ભાવમાં ધંધો બિઝનેસ ચાલુ થઈ જાય છે. એટલે હું નીચે એડ્રેસ તો લખી દઈશ કમેન્ટમાં. થેન્ક યુ બકા.